એક સરસ ફિલ્મ જેવી વસ્તુ કોને કહેવાય ભાઈ ખબર છે? નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આજે આપણે રિવ્યૂ કરીશું એક નવી જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ કે જેનું નામ છે લોચા લાપસી. મિત્રો, ટ્રેલર તો આ ફિલ્મનું બધાએ જોયું જ હશે. આમ પણ મલ્હાર ઠાકરની ફિલ્મ હોય એટલે લોકોમાં એ ફિલ્મ જોવાની ઉત્સુકતા હોય જ, એ બહુ જ સ્વાભાવિક વસ્તુ છે. અને આ ફિલ્મનું ટ્રેલર જેણે જોયું હશે એને ખબર હશે કે ફિલ્મમાં બહુ ચબરાકીથી એ ફિલ્મનું ટ્રેલર કાપવામાં આવ્યું છે અને એમાં જેટલું જરૂરી છે એટલું જ બતાડવામાં આવ્યું છે. બાકીનું જોવા માટે તમારે ફિલ્મ જોવી જ પડે. સૌથી પહેલા વાત કરીએ આપણે ફિલ્મના 4 કલાકારોની. મુખ્ય 4 કલાકારો છે મલ્હાર ઠાકર, ચેતન ધનાની, વૈભવી ઉપાધ્યાય અને ચિરાગ વોરા. આ ચારેય લોકોના દમદાર પરફોર્મન્સને લીધે ફિલ્મ એક અલગ જ ઊંચાઈ ઉપર જતી રહે છે. ફિલ્મના સહાયક કલાકારો છે યશ મહેતા, કમલેશ પરમાર, ઇલેશ શાહ અને ચિરાગ ભટ્ટ ઉર્ફે ડોગી. મિત્રો, એક સુંદર રીતે બનાવેલી ફિલ્મ, કહો કે એક અદ્ભુત રીતે કન્સીવ કરેલી અને એટલી જ સુંદર રીતે એક્ઝિક્યુટ કરેલી ફિલ્મ એટલે લોચા લાપસી. ફિલ્મના ટ્રેલરમાં તમે જોયું હશે કે મલ્હાર પહેલા જ સીનમાં એક પોલીસ સ્ટેશનમાં આવે છે અને વાત કરે છે કે સાહેબ, એક ખૂન થઈ ગયું છે, લાશ પડી છે અને એક છોકરી છે, એક પ્રેમી છે. અને પછી શરૂ થાય છે એક દોડ પકડ, એક જબરજસ્ત થ્રિલ રાઇડ. પણ મિત્રો, આ માત્ર થ્રિલર ફિલ્મ નથી, પણ સાથે સાથે ભરપૂર કોમેડી છે અને જોરદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. મિત્રો, આ ફિલ્મ એક આઈએનટી કે હોમી વાડિયાનું થ્રિલર નાટક જોતા હોઈએ એટલું જ થ્રિલ આપે છે અને સાથે સાથે અવિરત કોમેડી વહેતી રહે છે. હું સૌથી વધારે માર્ક આપીશ આ ફિલ્મના રાઇટિંગને, કે એટલી સુંદર રીતે આ ફિલ્મનો સ્ક્રીન પ્લે અને એની વાર્તા લખાઈ છે અને ખાસ કરીને એના ડાયલોગ જે રાઇમમાં આવે છે, જે તમને સાંભળવાની બહુ જ મજા આવે છે. કેટલાક વન લાઇનર્સ તો બહુ જ અદ્ભુત છે કે તમને એમ થાય કે ક્યા બાત હે. અને બધાએ એક સુપર પરફોર્મન્સ આપીને બહુ જ સુંદર ફિલ્મ બનાવી છે. ગઈકાલે એક ન્યૂઝપેપરના ઇન્ટરવ્યૂમાં મલ્હાર ઠાકરે એવું કહ્યું કે હું અમદાવાદની વેલ છું. યસ, એ વાત આજની આ ફિલ્મ લોચા લાપસીમાં એના પરફોર્મન્સ ઉપરથી પુરવાર થાય છે કે એ સાચે સાચ વેલ છે. હા, એ મુંબઈમાં હોત તો નાનકડી માછલી બનીને રહી ગઈ હોત, એવી એણે વાત કરી હતી. એ બિલકુલ સાચી છે. આ પરફોર્મન્સથી એ વેલ પુરવાર થાય છે. વેલ ડન મલ્હાર, સુપર એક્ટિંગ. વૈભવી ઉપાધ્યાય એક ગ્લેમર અને પરફોર્મન્સનું બિલકુલ સંમિશ્રણ છે. કમનસીબે વૈભવી ઉપાધ્યાય હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગયા વર્ષે જ એક એક્સિડન્ટમાં તેમનું મૃત્યુ થઈ ગયું છે. મિત્રો, ફિલ્મ જોતી વખતે મને એવું લાગતું હતું કે જાણે હું કોઈ આઈએનટી કે હોમી વાડિયાનું કોઈ થ્રિલર નાટક જોઈ રહ્યો છું, જેમાં કોમેડી પર ભારોભાર છે અને બહુ જ સુંદર રીતે બનાવેલી આ ફિલ્મ છે. અને હવે વાત કરીએ કેપ્ટન ઓફ ધ શિપ. આ ફિલ્મની જો ખરેખર ક્રેડિટ કોઈને જાય તો એ છે સચિન બ્રહ્મભટ્ટને. એક સીનને એટલી બારીકાઈથી ડિરેક્ટ કર્યો છે, એટલી સુંદર રીતે એને એક્ઝિક્યુટ કર્યો છે અને બહુ જ સુંદર રીતે બધા જ કલાકારોનું પરફોર્મન્સ એમણે બહાર કઢાવ્યું છે. એક પણ લૂ ફોલ્સ છોડ્યો નથી. તમારા મનમાં ઉદ્ભવતા દરેક પ્રશ્નોના જવાબ ક્લાઇમેક્સમાં એટલી બખૂબી રીતે આપવામાં આવ્યા છે કે તમને ક્યાંય એવું નથી લાગતું કે આ રહી ગયું કે પેલું છૂટી ગયું. એટલી સુંદર રીતે ડાયરેક્શન કરી અને એમણે ફિલ્મને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. વેલ ડન સચિન બ્રહ્મભટ્ટ, વેલ ડન. 100 ક્લેપ્સ ફોર યુ. મિત્રો, એક સુંદર ફિલ્મ કોને કહેવાય, એક પરફેક્ટ ફિલ્મ કોને કહેવાય, એક સુપર નેચરલ થ્રિલર કોમેડી ફિલ્મ કોને કહેવાય, અગર એ જાણવું હોય તો તમારે આ ફિલ્મ વહેલામાં વહેલી તકે જોવી રહી. હું શુભેચ્છા આપું છું આ ફિલ્મની આખી ટીમને કે સુંદર પરફોર્મન્સ, સુંદર વાર્તા, સુંદર મ્યુઝિક અને સુંદર ડિરેક્શનથી આ ફિલ્મ બહુ જ ચાલે, બહુ જ પૈસા કમાય. અને હું એવું ઈચ્છું છું કે દરેક ગુજરાતીઓ આ ફિલ્મને જુએ. મારા તરફથી આ ફિલ્મને હું 4 સ્ટાર આપું છું.
મિત્રો બિલકુલ ચૂકતા નહીં, આ ફિલ્મ જરૂર જોવા જજો. એક સારી ગુજરાતી ફિલ્મ કોને કહેવાય એ તમને આ ફિલ્મ ઉપરથી ખબર પડશે. તો મિત્રો દર શુક્રવારે હું આવી જ રીતે એક નવી જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મના રિવ્યૂ કરતો રહીશ આ જ ચેનલ ઉપર. અને મારો તો એક જ નિયમ છે, વિપુલ ખોટું નહીં બોલે. આવતીકાલે સતરંગી રે ફિલ્મનો રિવ્યૂ કરીશ. ત્યાં સુધી જોડાયેલા હો મારી સાથે અને આજે આ ફિલ્મ જરૂર જોઈ આવો. આજે માત્ર ને માત્ર 99 રૂપિયામાં આ ફિલ્મ બતાવવામાં આવી રહી છે. તો જોઈ આવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે તમને આ ફિલ્મ કેવી લાગી. અને હા, મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતીકાલે સતરંગી રેના રિવ્યૂ સાથે. થેન્ક યુ.